સુરતમાં ધ્યાન યોગ શિબિર યોજાઈ તેમાં મોટી સંખ્યામાં યોગ ટ્રેનર યોગ સાધકોની વચ્ચે ભાજપના સીઆર પાટીલની પ્રેરક ઉપસ્થિતિ સાથે યોગ કરનારાઓનો ઉત્સાહ વધાર્યો। વર્તમાન સમયમાં વ્યક્તિ કોઈના કોઈ ટેન્શનમાં પોતાનું જીવન જીવી રહ્યા છે, ત્યારે આ ટેન્શનમાંથી મુક્તિ માટે યોગ અને સાધના ખૂબ જરૂરી છે। ત્યારે લોકો ટેન્શન મુક્ત જીવન જીવે અને પોતાને નિરોગી અને સ્વસ્થ બનાવી શકે તે માટે સુરતના ઉમરાપાર્ટી પ્લોટ અઠવાલાઇન્સ ખાતે 7 એપ્રિલના રોજ યોગ ધ્યાન શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા યોગ કોચ, યોગા ટ્રેનર અને યોગ સાધકો તેમજ મોટી સંખ્યામાં લોકોએ આ યોગ શિબિરમાં ભાગ લીધો હતો। મહત્વની વાત કહી શકાય કે વર્તમાન સમયમાં માનસિક તણાવમાં જીવતા ઘણા લોકો દવાના આધારે પોતાનું જીવન નિર્વાહ કરે છે અને દવાથી મુક્તિ માટે યોગ ખૂબ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે અને એવા પણ કિસ્સાઓ સામે આવે છે કે એ વ્યક્તિને દવાથી સારું નથી થતું, તે યોગ્ય સાધના થકી પોતાના શરીરને સ્વસ્થ કરી શકે છે। ત્યારે મોટી સંખ્યામાં લોકોએ ઉમરાપાર્ટી પ્લોટ અઠવાલાઇન્સ ખાતે યોજાયેલી ધ્યાન યોગ શિબિરમાં ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આપણી વચ્ચે ઉપસ્થિત યોગ સેવક અને ચેરમેન ગુજરાત યોગ બોર્ડ શ્રી શિષપાલજી, શ્રી રાજેશભાઈ પંચાલ સ્ટેટ કોઓર્ડિનેટર યોગ બોર્ડ, સ્વાતિબેન ધાનાણી ઝોન કોઓર્ડિનેટર યોગ બોર્ડ, શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ ઓમ ધાનાણી પ્રમુખ, શ્રી નિરંજનભાઈ જાજમેરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મેયર, શ્રી મુકેશભાઈ દલાલ સુરત લોકસભાના ઉમેદવાર, શ્રી કિશોરભાઈ બિંદલ મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોર્પોરેટર, વ્યાસ પર બેઠેલા આગેવાનો, આ વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ યોગ પ્રિય ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ। આપણી સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિની અંદર યોગનું અનેરું મહત્વ છે। આ દેશના કરોડો લોકોએ આ યોગ ચાહનાથી અને યોગ દ્વારા પોતાના શરીરની કાળજી રાખવા માટે અને બીજાને મદદ કરવા માટેનો સફળ પ્રયત્ન પણ કર્યો છે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ આપણી સંસ્કૃતિ, આ યોગને વિશ્વમાં લઈ ગયા। એમના એક શબ્દથી 171 જેટલા દેશોએ યોગને માન્યતા આપી અને 21મી જૂનને દિવસે યોગ દિવસ તરીકે આખા વર્લ્ડમાં એની ઉજવણી કરવાનું શરૂ થયું। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ના હોત તો આ યોગ આપણા દેશમાં સીમિત થઈને રહી ગયો હોત, પરંતુ મોદી સાહેબ જ્યારે પ્રધાનમંત્રી બન્યા પછી એમણે જે પ્રાયોરિટીના કામ કરે એમાં યોગ પણ એક મહત્વની વાત હતી, કેમ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ દુનિયા જાણે છે કે એ પણ રોજ યોગ કરતા હોય છે। એમની તંદુરસ્તીનું, એમની સ્ફૂર્તિનું જો કોઈ કારણ હોય તો યોગ છે એ આખી દુનિયા એનો લોહા માની ચૂકી છે। અને આપણે જોયું છે કે અનેક અસાધ્ય રોગો પણ કોઈ દવા કે ઓપરેશનથી સરખા નથી થતા, સારા નથી થતા, એવા પણ રોગોને કંટ્રોલ કરીને લોકોને સાજા કરી શકાય એવી અનેક યોગ સાધના આ યોગની અંદર છે। હું શિષપાલજીને જે રીતે એમને કામ કરતા જોયા છે અને યોગ બોર્ડે જે કામ કર્યું છે એ ગુજરાતની અંદર ગુજરાતના સૌ ભાઈ બહેનોને યોગ તરફ આકર્ષીને યોગનું મહત્વ એમને સમજાવવામાં આ યોગ બોર્ડના માધ્યમથી એ સફળ પણ રહ્યા છે। હજુ પણ આવનારા દિવસોમાં આપણા દેશમાં હજુ પણ જાગૃતિ લાવીને લોકોને યોગ તરફ પાડવાની જરૂર છે। યોગ એક સાધના છે અને એને જ્યારે આપણે વિશ્વાસ સાથે આ યોગની સાધના કરીએ તો એના ચોક્કસ સારા પરિણામ એ આપણને આપણા જીવનમાં મળતા હોય છે। આપ સૌ તો રોજ યોગ સાથે જોડાયા છો અને એના જ કારણે આપણી તંદુરસ્તી, આપણી સ્ફૂર્તિ એ જોઈને પણ અન્ય લોકો એની અંદર જોડાતા હોય છે। આ યોગ સાધકો જે આપ બેઠા છો એમાંના ઘણાને યોગમાંથી પણ આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા થાય છે। એટલા માટે કે અનેક લોકો યોગ શીખવા માંગે છે અને એમના માટે કોઈ એમને યોગ શીખવે એના માટે અનેક અમને
કોઈક ને કોઈક એવા ટ્રેન થયેલા યોગ સાધકોની જરૂર હોય છે અને એના કારણે એમને એક યોગ દ્વારા મોટું આર્થિક ઉપાર્જન પણ થાય છે. અને હવે તો વિદેશની અંદર પણ આપણા દેશના યોગને સ્થાન મળ્યું છે. એના કારણે ઘણા બધા જે ટ્રેનરો એ હવે વિદેશમાં જઈને પણ સ્થાયી થયા છે. આ યોગનો પ્રચાર પણ કરે છે અને યોગ દ્વારા ત્યાંના લોકોને. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.